હવે આપણે સૌપ્રથમ નાનકડી એવી સમજૂતી લઈએ, એના પછી આપણે દાખલા ભણીએ. તો સમજૂતી કંઈક એવી છે કે ધ્યાન રાખવાની બાબતો, આ બાબતોના આધારે આપણે પરીક્ષાની અંદર દાખલા પૂછાતા હોય છે. તો આ જે બાબતો જે આપેલી છે એ આપણે ધ્યાન રાખવાની છે. તો સૌપ્રથમ આવશે ઘડિયાળના કાંટાની દિશા, 2 નંબર આવશે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, અને 3 પર આવશે ખૂણાઓ અને પરિભ્રમણ. તો આ 3 વસ્તુ જે છે આપણે ધ્યાન રાખવાની છે કે આપણે કાંટાની દિશા અથવા એની વિરુદ્ધ દિશા, આવી ખૂણાઓ અને પરિભ્રમણ વિશે વાત કરવાની છે. એની પછી આપણે સમજૂતીમાં જોઈ લઈએ કે પ્રથમ નંબર ઘડિયાળના કાંટાની દિશા. પ્રથમ નંબર જે છે એ આપણું છે ઘડિયાળના કાંટાની દિશા. તો આપણે સૌપ્રથમ એક અહીંયા નાનકડી ઘડિયાળ દોરેલી છે અને એને A B C D E F G અને H આવી રીતના અંકોથી દર્શાવેલ છે અથવા ABCD થી દર્શાવેલ છે. હવે તો સૌપ્રથમ A થી B સુધી 45 ડિગ્રી આવે છે, A થી C સુધી 90 ડિગ્રી આવે છે. આપણે વિરુદ્ધ દિશામાં જતા નથી, પણ આ જે છે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ છીએ. તેથી A થી B, A થી C, હવે A થી D તો 135 ડિગ્રી, A થી E 180 ડિગ્રી, A થી F 225 ડિગ્રી, A થી G 270 ડિગ્રી, A થી H 315 ડિગ્રી અને A થી A 360 ડિગ્રી થાય છે. મતલબ આપણે ઘડિયાળનું સંપૂર્ણ પરિભ્રમણ કરી લીધું અને અંતમાં આપણને 360 ડિગ્રી મળે છે. તો એ આપણું સંપૂર્ણ પરિભ્રમણ આવી જાય છે. એની પછી વિરુદ્ધ દિશામાં જોઈએ કે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા પણ જોવી પડે. તો A થી H સુધી તો 45 ડિગ્રી. શા માટે અહીંયા H આવેલો છે? તો આપણે વિરુદ્ધ દિશામાં જઈએ છીએ. આપણે આ બાજુ નથી જતા, પણ આપણે અહીંયાથી આ બાજુ જઈએ છીએ, તો આને આપણે વિરુદ્ધ દિશા કહેવાય છે. આપણો ઘડિયાળનો સેકન્ડ કાંટો જે છે એ આમ ફરતો હોય છે, પણ વિરુદ્ધ દિશામાં આમ આપણે ગણતરી કરવાની છે. તો A થી H સુધી 45 ડિગ્રી, A થી G સુધી 90 ડિગ્રી, A થી F સુધી 135 ડિગ્રી, A થી E સુધી 180 ડિગ્રી, A થી D સુધી 225 ડિગ્રી, A થી C આવે છે 270 ડિગ્રી, A થી B આવે છે 315 અને અંતમાં A થી F અહીંયા પણ 360 આવી જાય છે. આપણે એક ઉદાહરણ જોઈ લઈએ નાનકડું એવું, જેથી આપણને ખબર પડી જાય કે આની અંદર કયા પ્રકારના દાખલા પૂછાવાના છે. તો અહીંયા આપણને પ્રશ્ન આકૃતિ અને ઉત્તર આકૃતિઓ બંને આપેલી છે. પ્રશ્ન આકૃતિની અંદર પણ 4 ઓપ્શન આપેલા છે અને ઉત્તર આકૃતિ છે એની અંદર પણ 4 ઓપ્શન આપેલા હશે. અહીંયાથી આપણને જે પ્રશ્ન આકૃતિ આપેલી હશે એની અંદર આપણને ટોટલ ABC એમ 3 ઓપ્શન આપેલા હશે અને જે D નામનું ઓપ્શન હશે એ આપણને ઉત્તર આકૃતિમાંથી શોધવાનો રહેશે. તો અહીંયા આપણને એક ઓપ્શન આપેલો છે પ્લસ, માઇનસ, ભાગાકાર અને ગુણાકાર. તો ઓપ્શન ની અંદર પ્લસ, માઇનસ, ભાગાકાર અને ગુણાકાર આપેલો છે. હવે ઓપ્શન B જોઈએ તો આપણે ગમે તે એક નિશાની પકડી લેવાની છે, જેથી આપણને ખબર પડે કે વિરુદ્ધ દિશા છે કે આપણી બીજી દિશા છે. તો અહીંયા આપણે પ્લસની નિશાનીને પકડી લઈએ. તો પ્લસની નિશાની સૌપ્રથમ ઉપર હતી તો એ આવી જાય છે નીચે, તો આપણી મળી જાય છે વિરુદ્ધ દિશા. તો એ જે છે એ આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાય છે. પછી ઓપ્શન C જોઈએ તો પ્લસની આકૃતિ ફરી વખત એની જગ્યા બદલી નાખે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં છે. તો પ્રથમ અહીંયા હતી, એની પછી નીચે આવી અને એની પછી આ સાઈડ જતી જોવા મળે છે. મતલબ આ જે પરિભ્રમણ છે એ ઉલટી દિશામાં જાય છે. હવે આપણે ઓપ્શન C તો જોઈ લીધા. હવે જે પ્લસની નિશાની હશે એ આપણી કંઈક આવી રીતના ઉપર જોવા મળવી જોઈએ. તો આપણે જવાબની અંદર પણ એવી જ રીતના છે, પ્લસની નિશાની જે છે ઉપર જાય છે, તો આ આપણો જવાબ થાય છે. હવે આપણે દાખલાઓની વાત કરવાની છે. તો દાખલા નંબર 1, અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, પણ એ જે ઓપ્શન D જે છે એ આપણે શોધવાનો છે, એટલે કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય છે. તો આપણે એ જવાબ આકૃતિમાંથી શોધીને લખવાનો છે. તો ઓપ્શન A ની અંદર જોઈએ તો 1 લીટો છે, ઓપ્શન B ની અંદર 2 લીટા છે, ઓપ્શન C ની અંદર 3 લીટા છે, ઓપ્શન D ની અંદર 4 લીટા હોવા જોઈએ. પણ આપણને આમાં ટપકું નથી, આમાં 1 ટપકું, આમાં 2 ટપકું, તો આમાં 3 ટપકા હોવા જોઈએ. તો ઓપ્શન A જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. તો જવાબ બરાબર એ આવે છે. તો આની 3 ટપકા પણ છે. ઓપ્શન B ની અંદર 2 ટપકા ન આવે, ઓપ્શન C 4 ટપકા ન આવે અને ઓપ્શન D 3 ટપકા તો એ ના આવે. તો પણ આપણને આ સાઈડ જે ટપકું હોય, એટલે કે ડાબી સાઈડ જે ટપકું જોવા મળે એ આપણો સાચો જવાબ થાય છે. દાખલા નંબર 2, આપણને અહીંયા ઓપ્શન A માં એક ચોરસ આપેલું છે, એની અંદર એક નાનું એવું ટપકું આપેલું છે. તો ઓપ્શન B માં જગ્યા બદલે છે, ઓપ્શન C માં જગ્યા બદલે, તો ઓપ્શન D માં પણ જગ્યા બદલવી જોઈએ. તો ઓપ્શન A ની અંદર ઉપર હતું, ઓપ્શન B ની અંદર ખૂણામાં ગયું છે, ઓપ્શન C ની અંદર
નીચે આવે છે તો ઓપ્શન ડી ની અંદર પણ નીચે આવવું જોઈએ. એટલે કે આ જે ટપકું જે છે એ એકદમ અહીંયા હોવું જોઈએ. તો એવી આકૃતિ કઈ છે આપણી? તો ઓપ્શન એ ના આવે, ઓપ્શન બી ન આવે, ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન ડી આવે નહીં. તો ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. હવે અંદર દાખલા નંબર 3. તો આપણને ઓપ્શન એ ની અંદર એક ચોરસ આપેલું છે, ઓપ્શન બી ની અંદર 2 ચોરસ આપેલા છે, ઓપ્શન સી ની અંદર 4 ચોરસ આપેલા છે. તો ઓપ્શન ડી ની અંદર કેટલા ચોરસ આવશે? તો આપણે અહીંયા આ ચોરસની પેટર્ન પકડવી પડે. તો સૌપ્રથમ 1 ગુણ્યા 2 કરીએ તો આવે છે 2, 2 ગુણ્યા 2 કરીએ તો આવે છે 4. તો હવે 4 ગુણ્યા 4 કરીએ તો કેટલા હોવા જોઈએ? તો 8 હોવા જોઈએ. તો ઓપ્શન એ માં 1 છે, ન આવે. ઓપ્શન બી 3 છે, ન આવે. ઓપ્શન સી ત્રિકોણ અને ચોરસ મિક્સ છે એટલે એટલા માટે ન આવે. તો ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. 1 2 3 4, તો નીચે પણ 4 છે. તો ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થાય છે. અને આની અંદર 8 ચોરસ જે છે આપણને મળી જાય છે. હવે એની પછી દાખલા નંબર 4. ઓપ્શન એ ની અંદર ગુણાકાર અને પ્લસ, ઓપ્શન બી ની અંદર પ્લસ અને ગુણાકાર, ઓપ્શન સી ની અંદર પ્લસ અને ગુણાકાર, તો ઓપ્શન ડી ની અંદર શું આવે? તો આપણે અહીંયા આ જે ગુણાકારની નિશાની પકડીએ તો જે આપણે ગુણાકારની નિશાની જે છે એ આપણને નીચે જોવા મળે છે, એટલે કે નીચે આલે છે. તો ફરી વખત ગુણાકારની નિશાની આમ આલે છે તો અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંથી અહીંયા પહોંચે છે. તો ઓપ્શન ડી ની અંદર ગુણાકારની નિશાની ઉપર હોવી જોઈએ. તો ઓપ્શન એ ના આવે કારણ કે બંને સરખી છે. ઓપ્શન બી આવે તો કે હા, ઓપ્શન બી ની અંદર ગુણાકારની નિશાની જે છે એકદમ આપણને રાઈટ ખૂણામાં મળે છે. તો ઓપ્શન સી ના આવે અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો જવાબ આપણો બને છે ઓપ્શન બી. તો આવી રીતના આપણે શ્રેણી આધારિત દાખલાને પૂર્ણ કરવાના હોય છે. એક પછી એક શ્રેણી આપેલી હોય છે. પરીક્ષાની અંદર પણ આવા દાખલા પૂછવાની શક્યતાઓ રહેલી છે. એટલે આવા દાખલાઓને ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે, જેથી કરીને નવોદયની અંદર આપણે સારા એવા માર્ક લાવી શકીએ. જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને જે પણ વિદ્યાર્થી નવોદયની તૈયારી કરતું હોય એના માટે આ બેસ્ટ સાબિત થશે. તો ધન્યવાદ.